સોયગામમાં 700થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। સોયગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા ઘરો પાણી થયા છે। અમુક વિસ્તારોમાં 7 ફૂટથી વધુ પાણી આવી ગયું હતું। લોકો માંડ સ્થાનિક લોકોની મદદથી જીવ બચાવીને નીકળ્યા છે। સોયગામની ગૌશાળામાં 100 કરતાં પણ વધારે ગાયોના મોત થયા છે। સોયગામ વિસ્તારમાં વરસાદને લઈને તારાજી સર્જાય છે, ત્યારે 700થી વધુ ઘરોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડતા 5 ફૂટ જેટલું પાણી આવી જતા ઘરોમાં રહેતા પરિવારો માંડ જીવ બચાવીને નીકળ્યા હતા। પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા હતા। સ્થાનિક લોકોની મદદથી પરિવારો જીવ બચાવીને નીકળી શક્યા હતા। તેમજ સતત પડી રહેલા વરસાદને કારણે મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા। સોયગામથી વાવના રસ્તો તેમજ સોયગામથી ભાભરજનો રસ્તો બંધ હાલતમાં છે। સોયગામથી વાવના રસ્તામાં પાણીમાં બસ ફસાતા ડૂબી ગઈ હતી। વરસાદને લઈને પાણી ભરાતા મોટા પ્રમાણમાં પશુઓના મોત થયા છે। જે કેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। સોયગામની છેલ્લા 3 દિવસ અતિ ભારે વરસાદની પવન સાથે વરસાદ આવવાથી સોયગામની પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને છે। અત્યારે લગભગ 650થી વધારે ઘરો પાણી અંદર ગરકાવ છે અને છાતીમાં લગભગ 4 ફૂટ જેટલું પાણી દરેક ઘરની અંદર છે અને પશુ પણ વધારે મર્યું છે આની અંદર। લગભગ આ સામાન્ય ભાગમાં રાજસ્થાન ગૌશાળા હતી અને અચાનક પાણી આવવા લગભગ 100 જેટલી ગાયો અત્યારે પાણી ઉપર તરી રહી છે, મરી ગઈ છે। અને જે આ વિસ્તારના શિવનગર હોય, કોગોણીવાસ હોય, કેમ્પ છાપરા હોય, રાવણવાસ હોય, પાછળનો રબારીવાસ હોય, બધા વિસ્તારની અંદર પાણી ખૂબ ભરેલા છે। આપ રોડની જોઈ શકો છો કે કેટલું પાણી ભરેલું છે। પરિસ્થિતિ બહુ મજૂરીઓ વર્ગ છે અને મજૂરીમાં જેના ઉપર ગુજરાન ચાલતું હતું એની પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે। અને જે ખેડૂત હતો એને અત્યારે પશુને ખાવા માટે કંઈ અનાજ કે એને પૂરો જુવાર જેવું કંઈ છે નહીં, એની પરિસ્થિતિ બહુ ખરાબ છે। તંત્ર પહોંચ્યું છે ત્યાં બધે? તંત્ર એનડીઆરએફની ટીમો ને એવું આવ્યું છે, પણ હજી કોઈ સરકારની જોઈએ જેટલું પહેલાં જેટલું કોઈ તંત્ર તો કેટલું કામ કરી શકે આની અંદર। મામલતદાર ઓફિસવાળાને એ લોકો બધું એમની રીતે મદદ કરે છે, પણ જેટલી જોયેલી મદદ અમને નથી। અગાઉ પૂર આવ્યું હતું એ વખતે કેવું તંત્ર કામ કરતું હતું, અત્યારે કેવું કામ? પછી તંત્ર પહોંચ્યું હતું। સ્થિતિ હાલ ખરાબ છે, પૂરેપૂરી ખરાબ છે। પણ કોઈ ગામમાં સ્થળાંતર કર્યું, કોઈ બીજે કર્યું, એકબીજાની મદદથી એકબીજાને બધાને બચાવી લીધા ને પશુ વધારે મરી ગયું, પંખી પશુ આ બધું ખૂબ નુકસાન આવ્યું। પછી ખેતરોમાં તો 2 મહિના જવરાય એમ જ નથી, એટલું પાણી છે। પછી અમુક ઉપર ભોંય જમી હતી, એ આખો ધોવાણ થઈ ગયા અને હાલ સ્થિતિ ખરાબ, ખૂબ ગંભીર સ્થિતિ છે। તંત્રનું કેવું કામગીરી? તંત્રની તો કામગીરી કરી, પણ તંત્ર બધું શું હવે આવી કે આટલી વખત ના આવી કે બરાબર, એને તે હવે થતી મદદ જે છે એ કરે છે। કોઈ ડૉક્ટરો છે, બીજા કોઈ આ ઢોર ચંબલ પડ્યો દાંટે આ છે ના છે, બીજી ત્રીજું સેવાઓ આપે છે। પણ પહેલી જે સેવા આલી ને જે બહાર ગામમાં ઉપર ભોયમાં હતા ને એ એકબીજાની મદદ ખૂબ કરી ગામના લોકોએ, જે ગામના એકબીજા છે ને એકબીજા એમ ખૂબ। તાર તો વરસાદ ચાલુ હતો એટલે કોઈ આવી ન કે જોન ઓની, એટલે કોઈ માણસ મર્યું કે એવું કોઈ છે નહીં, પશુ ખૂબ મરી જાય। ગૌશાળામાં કેટલા પશુ મરી ગયા છે? રાજારામ ગૌશાળામાં? હે, અહીંયા ગૌશાળા છે રાજારામ? ગૌશાળામાં હજી કોઈ પૂરો આંકડો નથી, પણ અંદાજે 70થી 80 મરી ગયા છે। બધું ભેંસો મરી ગઈ, ગાય મરી ગઈ, ખૂબ ધણિયાને અમુકોને મેલી આવતા રહ્યા ઢોર મેલી મૂકીને એટલે મરવાના જ છે। સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે। અત્યારે બધા સહકાર એકબીજાને આપીને થોડોક કોઈ પશુ બચાવે અને બધું એવું કર્યું, પણ પશુઓ ખૂબ મર્યા છે અને જમીનનું આખું ધોવાણ થઈ ગયું અને માણસોને અત્યારે હેરાનગતિનું કોઈ પાર નથી। 2015માં જ્યારે સરકારે મદદ પૂરી કરી હતી પાછી, અને તાત્કાલિક ધોરણે એ ટાઈમે સત્તાધારી પક્ષ હતો એનો પક્ષ છે અત્યારે, પણ તદી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો, ફૂડ પેકેટ મળ્યો, બધું સારી રીતે વ્યવસ્થા હચવાની એવી વ્યવસ્થા ત્યાં હાલ નથી હચવાતી। તમે તંત્ર જોડે શું અપેક્ષા રાખો છો? તંત્ર જોડે તમને શું છે, કોઈ હેરાનગતિ કોઈ થતી હોય એને સારી જગ્યાએ રાખે, પશુ બચે અને જમીન તો આખી ધોરાય જ નહીં। જમીનમાં કોઈ વધ્યું જ નથી ભાવ। ખેડૂતો 5-10 વાર મથે તો ખેડૂત ઊભો થઈ કે એમ નથી ભાવ, એનું વળતર મળે।